મારા વાલા પ્રિયો, તમે સારા છો ને? શું તમે ખુશ છો? તમારે આનંદિત રહેવું જોઈએ. તમારે દુઃખી કેમ થવું છે? જે લોકો ઈસુ સાથે ચાલે છે તેઓ હંમેશા ખુશ રહેવા જોઈએ. શું પ્રભુ આપણી સાથે નથી? તે આપણને આનંદિત કરવા માટે વધસ્તંભ પર ચડી ગયા, પોતાનું લોહી વેવડાવ્યું અને આપણા માટે બધું જ પૂર્ણ કર્યું. શું પ્રભુ જેમણે આપણા માટે પોતાનું જીવન આપ્યું આમાં ચમત્કાર નહીં કરે? તમે નાની નાની બાબતોમાં કેમ ઉદાસ થાવ છો? તમે શા માટે ડૂબેલા રહો છો? તમે પ્રભુના હાથમાં સોંપી દો, તે બધું જ સંભાળી લેશે. તો પછી શા માટે ડરવું જોઈએ? તમે આજે જેના વિશે ચિંતા કરો છો તેમાં તે ચમત્કાર કરશે. બસ આટલું જ. તમે તેને વળગી રહો. કહો કે હે પ્રભુ, હું કશું જાણતો નથી, હું તમને બધું આપું છું, તમારી સાથે ચાલીશ, કાળજી રાખો. તે કાળજી રાખશે. પ્રભુ તેના માટે કેટલી હદ સુધી જશે જાણો છો? તે આજે તમને વચન આપે છે. યર્મિયા 15 અધ્યાયની 11મી કલમ જુઓ. નિશ્ચય વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વેરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ. વિપત્તિના સમયે અને સંકટના સમયે, આ તમારા માટે દુઃખનો સમય હોઈ શકે છે ને? તમારા ઘરમાં દુઃખ છે, વ્યવસાયની અંદર દુઃખ છે, સેવા કાર્યમાં દુઃખ છે, તમે જ્યાં જાઓ છો ત્યાં દુઃખ છે. તેઓ તમને શાંતિથી ત્યાં કામ કરવા દેતા નથી. તેઓ તમને શાંતિથી અને ખુશીથી કામ કરવા દેતા નથી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા દુઃખ આવે છે, દુષ્ટ લોકો દ્વારા દુઃખ આવે છે. તે દુઃખ મારા જીવનમાં આવે છે અને અધિકારીઓ દુઃખ લાવવા માટે સક્રિય રીતે કાર્ય કરે છે. દુષ્ટ લોકો મને દબાવવા માટે અને મને નાશ કરવા માટે ફરતા જ રહે છે. આ દુઃખનો સમય છે, આ સંકટનો સમય છે. શું આમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમે લોકોથી પીડિત થઈ રહ્યા છો? અધિકારીઓથી, દુષ્ટ લોકોથી, ઈર્ષાળુ લોકોથી? શું તમે તેમનાથી પીડિત છો? પ્રભુ શું કહે છે? જુઓ તે શું કહે છે કે નિશ્ચય વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વેરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ. હું તમને મદદ કરીશ. ઈર્ષા કરનારા લોકો છે ને, નફરત કરનારા લોકો છે ને, શું તેઓ તમને દુઃખી નથી કરી રહ્યા? હું તેમની વિરુદ્ધમાં જઈશ. હું તમારા માટે તેમની વિરુદ્ધમાં જઈશ. હું તમારા માટે બોલીશ. હું તમારા માટે લડીશ. હું તેમનો સામનો કરીશ. શું તમે તેમનો સામનો કરી શકતા નથી? શું તમે કહી રહ્યા છો દુષ્ટ લોકો, અધિકારીઓના હાથમાં તો સત્તા છે અને તેઓ મને ડરાવે છે? દુષ્ટ લોકો દુષ્ટતા તો કરતા જ રહે છે. પડોશની અંદર અને ઓફિસની અંદર ધમકાવનારા લોકો, પીડા આપનારા લોકો છે. શું તમે આવું કહી રહ્યા છો? હું તમારા વતી તેમનો સામનો કરીશ, આમ પ્રભુ કહે છે. હું જઈશ અને તમારા વતી વાત કરીશ, તેમને હું મળીશ. તે આપણા પ્રભુ છે. પરમેશ્વર આવી રીતે કાર્ય કરે છે. હવે દાનિયેલને જુઓ. ઈર્ષ્યાના કારણે તેણે સતાવણી, દુઃખ અને વેદનાનો સામનો કર્યો. કંઈ ખોટું કર્યું ન હોવા છતાં તેને સિંહના ગુફામાં ફેંકી દેવામાં આવ્યો. શું પ્રભુએ તેને છોડી દીધો? તે તેમની સાથે ઊભા રહ્યા અને તેમને વિજય અપાવ્યો, દુશ્મનોનો નાશ કર્યો. આપણે તે જોઈ શકીએ છીએ. શદ્રક, મેશક, અબેદનગો તે યહોવા માટે દ્રઢ ઊભા રહ્યા હતા અને જે પણ લોકો સત્તામાં હતા તેમને અગ્નિના ભઠ્ઠામાં ફેંકી દેવા માંગતા હતા. પણ જેમણે તેમને બાંધીને ભઠ્ઠીમાં ફેંક્યા તે મૃત્યુ પામ્યા અને ત્રણેય જીવતા બહાર આવ્યા. શું પ્રભુ તેમની સાથે ઊભા રહીને વિજય આપ્યા નથી? તે તમારા માટે પણ ઊભા રહેશે. ઈર્ષ્યાના કારણે સાઉલ દાઉદ સામે ઊભો થયો હતો. તેની પાસે રાજા બનવાનો અધિકાર હતો, સૈન્ય રાખવાનો અધિકાર. દાઉદનો પીછો કરીને કહ્યું, હું તેને છોડીશ નહીં. તેણે દાઉદનો નાશ કરવા લડાઈ કરી. શું યહોવાએ તેને તર છોડી દીધો? યહોવા પોતે દાઉદ માટે લડ્યા હતા. યહોવા તેના પક્ષમાં હતા. તેમણે ક્યારેય છોડી દીધું નહીં. તે તમને પણ છોડી દેશે નહીં. જેઓ તમને ડરાવે છે તેઓ પોતે ડરીને ભાગશે. જેઓ તમને ત્રાસ આપે છે તેઓ દૂર ખસી જશે. જેઓ તમને સતાવી રહ્યા છે તેઓ અદૃશ્ય થઈ જશે. ડરશો નહીં, હું તેમની વિરુદ્ધ જઈશ. આવી રીતે યહોવા કહે છે. મેં મારી 50 વર્ષની સેવા યાત્રામાં ઘણી બધી આવી વસ્તુઓ જોઈ છે. સત્તાવાળા હોદ્દા પરથી એવા દુષ્ટ લોકો હતા જેમણે મને દુઃખ આપ્યું હતું, નિશાન બનાવ્યો હતો. એવો સમય હતો અને ત્યારે મેં પ્રભુ પાસે ગયો અને તેના વિશે પ્રાર્થના કરી. ત્યારે પ્રભુ મારા માટે લડ્યા અને વિજય મેળવ્યો હતો. તેઓ આજે અદૃશ્ય છે, પરંતુ પ્રભુએ અમને સ્થાપિત કર્યા છે. પ્રભુ તમારા માટે પણ કરશે. શા માટે ડરી રહ્યા છો? પ્રભુ પોતે કહે છે, હું તમારા વિપત્તિના સમયે અને તમારા સંકટના સમયે તમારા દુશ્મનોના વિરુદ્ધ હું જઈશ. તેથી તમે ડરશો નહીં, પણ શાંતિથી તમારા કામ પર ધ્યાન આપો, આમ પ્રભુ કહે છે. શું વિશ્વાસ કરો છો? પ્રભુ કહે છે તેમ આપણે શાંતિથી ચાલવું જોઈએ. કોઈને ધિક્કારશો નહીં, કોઈની વિરુદ્ધ કડવાશ રાખશો નહીં. તેમને તમારા દુશ્મન તમે ન માનો. ભલે તેઓ તમારું ખરાબ કરે છે, તેમને માફ કરો, આશીર્વાદ આપો, પ્રાર્થના કરો. પ્રભુ તમારા મામલાનું ધ્યાન રાખશે અને
તમારા હૃદયને તમે કડવાશથી દૂર રાખો, કોઈને ધિક્કારશો નહીં. તેમણે કદાચ અજ્ઞાનતા કે ઈર્ષ્યાથી આવું કર્યું હશે, એટલા માટે તેઓ દુષ્ટતા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે ભયભીત ન થાઓ, પરંતુ ખ્રિસ્તના સ્વભાવને પ્રકટ કરતી વખતે શાંત રહો. તેમને ભૂલી જાઓ, માફ કરો અને આગળ વધો. પ્રભુ બધું જ બરાબર કરી દેશે. ઠીક છે, હવે પ્રભુને કહો કે હે પ્રભુ, તમે આજે મારા દુશ્મનો સામે જઈ રહ્યા છો અને મને વિજય આપી રહ્યા છો. આજે હું એક ચમત્કાર જોવા જઈ રહ્યો છું. જેઓ મારી વિરુદ્ધ લડી રહ્યા છે તે મારા જીવનથી અદૃશ્ય થઈ જશે. હું તમારા વચનમાં વિશ્વાસ કરું છું પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.